ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, એસપી સર હિયર. ચલો, લાસ્ટ ટાઈમ આપણે ભાગ 3 આલ્કાઇન સંયોજન પૂર્ણ કર્યું હતું. હવે આજે આપણે જોવાનું છે એરિન સંયોજનો. પણ એરિન સંયોજનો ચલાવતા પહેલા કેટલીક ખાસ નોંધ. હું લખું કહું ને સાંભળી લેજો. ખાસ નોંધ શું છે? તો મેં તમને લોકોને બેન્ઝીન ના નામ લખાયા હતા. યાદ હોય તો એરિન સંયોજનોનું નામકરણ ચલાવેલું છે. એરિનનું નામકરણ. એ નામકરણ જેમાં આપણે ઘણા બધા ચલાવ્યા હતા. ખબર છે? એક વિસ્થાપિત બેન્ઝીન વાળા નામ હતા: ક્લોરોબેન્ઝીન, નાઇટ્રોબેન્ઝીન, બ્રોમોબેન્ઝીન, એસિટોફિનોન, ટોલ્યુઇન, એનિસોલ. આ બધા જે નામ હતા એક વિસ્થાપિત. પછી યાદ હોય તો દ્વિવિસ્થાપિત, પછી ત્રિવિસ્થાપિત, અને છેલ્લે હતા બહુ વિસ્થાપિત. અને હજી હતા થોડાક, મને યાદ છે હજી. છેલ્લે હતા વીઆઈપી. તો આટલા નામકરણ મેં તમને લખાયેલા છે. મેં તમને કીધા હતા કે આના એક તો આયુપીએસી નામ લખાવેલા છે અને સામાન્ય નામ પણ લખાવ્યા છે. ક્લિયર? તો બધાને મારી પહેલી સૂચના કે સૌથી પહેલા તમારા લોકોએ કામ એ કરવાનું છે કે આ આયુપીએસસી નામ, વાંધો નહીં, આજનો લેક્ચર જોઈ નાખો, કોઈ ટેન્શન નથી. પણ આજનો લેક્ચર પત્યા પછી નેક્સ્ટ લેક્ચરમાં જો તમારે ખબર પાડવી હોય તો ફરજિયાત તમને જેટલા બી લખાય બધાના આયુપીએસસી નામ અને સામાન્ય નામ આવડવા જોઈએ, નકર ધંધે લાગી જશું. ઓકે, તો બી પ્રિપેર. નેક્સ્ટ લેક્ચર, આજનો લેક્ચર જોઈ નાખો. નેક્સ્ટ લેક્ચર સુધીમાં મારા બધાના આયુપીએસસી નામ મોઢે જોઈએ. ના આવડે તો હું હજી બી કહું છું, 5-5, 10-10 વાર લખીને મોઢે કરો. લખી મોઢે કરવા તો જ મોઢે થશે. બાકી તમે એવું વિચારતા હો કે એમનું વાંચી નાખશું તો આવડી જશે, તો નહીં આવે. અને જેને આયુપીએસસી નામને સામાન્ય નામ આવડશે એને જ આ એરિન ભાગમાં ખબર પડશે. તમને લોકોને એક નાની રૂપરેખા બતાવી દઉં. આપણે શરૂઆતમાં પહેલા એરિન, જેનો એરિન સંયોજનોનું સૌથી સામાન્ય સભ્ય, જેમ આલ્કેન શ્રેણી કહું તો એનો સામાન્ય સભ્ય કોણ આવે? મિથેન. પછી આલ્કિન શ્રેણી તો એનો સામાન્ય સભ્ય ઇથીન. પછી આલ્કાઇન શ્રેણી તો એનો સામાન્ય સભ્ય ઇથાઇન. એમ એરિન શ્રેણીનો સૌથી સામાન્ય સભ્ય છે બેન્ઝીન. તો આજે આપણે પહેલા તો બેન્ઝીનની બાયોડેટા ભણવાની છે. એનું કઈ રીતે બધું સમજાય ને તમે? જન્મ કેમ થયો, ક્યાંથી આવ્યો, કેમનો, મમ્મી પપ્પા કોણ, શું, એટલે એવું બધું ને આપણે જોઈશું ટૂંકમાં. બરાબર છે? તો બેન્ઝીન વિશે આજે માહિતી ભણવાની છે. પછી આપણે બેન્ઝીનની પ્રક્રિયા ભણવાની છે. એની રૂપરેખા હું તમને દેખાડું. હા, વચ્ચે ભલે કઈ નહીં, પણ સાંભળો ખાલી. ઉપરનો જે ભાગ દેખાય છે આખો, એ માત્ર ને માત્ર બેન્ઝીનની સામાન્ય નોંધ છે. બેન્ઝીનના બંધારણ, સ્ટ્રક્ચર વિશેની વાત છે. અને નીચે તમને દેખાતું હશે બ્લેન્ક ભાગ. એ સાહેબ આ શું છે? હા, બસ એ બ્લેન્ક છે. ત્યાં ઘણું બધું છે, પણ એ તમને નેક્સ્ટ લેક્ચરમાં ખબર પડશે. તો નીચેનો આખો ભાગ બેન્ઝીનની આજુબાજુનો છે ને આપણે કવર કરવાનો છે. પણ એ ટુ બી કન્ટિન્યુ નેક્સ્ટ ટાઈમ. એટલે લેક્ચર નહીં પતી જતો પેલા, હજી તો ચાલુ કર્યું. ચલો, તો બેન્ઝીન વિશેની માહિતી ચાલુ કરીએ. ધ્યાન રાખજો, બહુ સહેલી છે, ફટાફટ આવડી જાય એવી છે. એક્ઝેક્ટલી એવું હતું. સૌથી પહેલા બેન્ઝીન વિશેની માહિતી 1825 ની અંદર માઇકલ ફેરેડે ભાઈ હતા ને એમને મળી હતી. એમણે જ્યોત વાયુમાંથી સૌથી પહેલા બેન્ઝીન મેળવ્યું હતું. એટલે શું કર્યું હતું? આપણે જે કાર્બનિક સંયોજનો આવે પેટ્રોલિયમને, એનું દહન કરી અને એમાંથી જે જ્યોત વાયુ મળ્યો હતો, એટલે કે જેમની જ્યોત હોય, સળગાવો તો જ્યોત નીકળે ને ઉપર, એમાં જે વાયુ હોય એમાંથી એમણે બેન્ઝીન મેળવ્યું હતું. એને કીધું હતું એનું સૂત્ર હશે C6H6 અને તે ઉચ્ચ અસંતૃપ્તતા ધરાવે છે. આવું માઇકલ ફેરેડેને લાગ્યું. આપણે આ ઉચ્ચ અસંતૃપ્તતાને કહીએ છીએ વિશિષ્ટ અસંતૃપ્ત. શું કામ કહેવાય બધું પછી જોઈશું, પણ તમને બેઝિક નોલેજ આપ્યું કે આવું હતું. પણ લફડું એ હતું કે બેન્ઝીનનું સૂત્ર ખબર હતી,
એ ખબર હતી અસંતૃપ્ત છે, પણ એનું બંધારણ કેવું હોય? નો આઈડિયા સરજી. ચલો તેના બંધારણ વિશે સૌથી પહેલા નક્કી કરવા માટે થઈ યોગશીલ પ્રક્રિયા. સોરી, આવું બધું વચ્ચે થાય. તો સૌથી પહેલા યોગશીલ પ્રક્રિયાઓ કરી અને બેન્ઝીનના બંધારણ વિશેની માહિતી મેળવવામાં આવી. જુઓ તમારી બોર્ડ તમારી સ્ક્રીન પર દેખાતી જશે કે સૌથી પહેલા બેન્ઝીન C6H6 એની હાઇડ્રોજન સાથે નિકલ ઉદ્દીપકની હાજરીમાં ઊંચા તાપમાને અને દબાણે પ્રક્રિયા કરો. તમને બધાને ખબર છે આપણે આને હાઇડ્રોજનેશન પ્રક્રિયા કહેતા હતા. ક્લિયર? હાઇડ્રોજન ઉમેર, કારણ કે ઓલાએ કીધું હતું ને ઉચ્ચ અસંતૃપ્ત હશે, તો પાયબંધ તૂટીને એની જગ્યાએ હાઇડ્રોજન જોડાતા હશે અને એમાંથી મળ્યું સાયક્લોહેક્ઝેન. બીજી પ્રક્રિયા થઈ જેમાં બેન્ઝીનની 3 મોલ ક્લોરીન સાથે સૂર્યપ્રકાશની હાજરીમાં પારજાંબલી કિરણોની હાજરીમાં પ્રક્રિયા થઈ, જેને આપણે કહેતા હતા ક્લોરિનેશન. તો એના આધારે મળ્યું હેક્ઝાક્લોરોસાયક્લોહેક્ઝેન. એટલે હેક્ઝાક્લોરોસાયક્લોહેક્ઝેન એટલે ખબર પડે ને બંધારણ આવું થાય એમ. આને આપણે જનરલી સાયક્લોહેક્ઝેન ઉપર દોરું તો આને સાયક્લોહેક્ઝેન કહેતા હતા આપણે. આ હેક્ઝાક્લોરોસાયક્લોહેક્ઝેન એટલે અહીંયા ખરેખર CH2 હોય, પણ એમાંથી એક હાઇડ્રોજનનું વિસ્થાપન થયું અને એની જગ્યાએ ક્લોરીન, એટલે બધામાં એક એક હાઇડ્રોજનનું વિસ્થાપન થઈને ક્લોરીન આવેલો હોય. તો આ થઈ ગયું હેક્ઝાક્લોરોસાયક્લોહેક્ઝેન. ક્લિયર? એના પછી આવ્યું બેન્ઝીન. ત્રીજી પ્રક્રિયામાં બેન્ઝીનની પ્રક્રિયા કરી ઓઝોન સાથે. કારણ કે આ બધી જ પ્રક્રિયાઓ જે કરીને આપણે તમને ખબર હોય તો આલ્કીન અને આલ્કાઇનમાં જોઈ હતી. સમજાય છે? એટલા માટે બધી પ્રક્રિયા બેન્ઝીન સાથે કરી નક્કી કરવામાં આવ્યું કે બેન્ઝીન શું આમાં પ્રક્રિયા કરતો હોય, કરે તો એના પરથી થોડું ઘણું બંધારણ નક્કી થાય. પહેલી પ્રક્રિયા હાઇડ્રોજનેશન, બીજી કરી ક્લોરિનેશન, ત્રીજી કરી ઓઝોન સાથે પ્રક્રિયા, જેને આપણે ઓઝોનોલિસિસ કહેતા હતા. તો ઓઝોનોલિસિસ પ્રક્રિયા કરી તો પહેલા મળ્યું બેન્ઝીન ટ્રાયઓઝોનાઇડ ને એમાંથી બન્યું છેલ્લે CHO સિંગલ બોન્ડ CHO, જેને કહેવાય ગ્લાયોક્ઝાલ. તમારે બધું બંધારણ બીજું કશું યાદ રાખવાનું નહીં, ખાલી યાદ રાખો તમે કે C6H6 3 ઓઝોનના અણુ સાથે જોડાય. બરાબર? પાયબંધ તૂટીને આપણે ખબર હોય તો આલ્કીનમાં ઓઝોન ઘૂસડે ઘર બનાવતા હતા, પછી ઘર તોડતા હતા. એટલે આવું જ હોય બધું જીવનમાં, એવું જ ચાલે. પેલા ઘર બંધાય ને પછી તૂટે. હારવાલ અમે થોડું પર્સનલી લીધું, પણ વાંધો નહીં, સમજી જજો તમે. ઝીંક અને એટોની હાજરીમાં ગરમ કરો તો ગ્લાયોક્ઝાલ બનતું હતું. તો આ 3 પ્રક્રિયાઓના આધાર નક્કી શું થયું? તો 3 પ્રક્રિયાના આધાર તારણ એવું મળ્યું કે ભાઈ બેન્ઝીનનું બંધારણ હશે ને એમાં 6 કાર્બન હશે ને 6 કાર્બન પરમાણુ ષટકોણીય રીતે હશે. કેમ ષટકોણીય રીતે? કારણ કે એમાંથી સાયક્લોહેક્ઝેન બને છે, બીજું કઈ નહીં બનતું. ધારો કે જો ઝુમખું બુમખું હોત, ક્યાંક લટકતી શાખા બાખા હોત તો તમને બીજું કંઈક મળે, પણ એ તો ષટકોણ મળ્યું એટલે કે સાયક્લોહેક્ઝેન મળ્યું. એટલે ખબર પડે કે 6 કાર્બન પરમાણુ ષટકોણીય હશે. અને તમે જોયું અહીંયા બધી જગ્યાએ 3 મોલ સાથે પ્રક્રિયા થઈ. દેખાય? 3 મોલ હાઇડ્રોજન, 3 મોલ ક્લોરીન, 3 મોલ ઓઝોન. એટલા માટે એવું નક્કી થયું કે એના બંધારણમાં 3 કાર્બન કાર્બન સિંગલ બોન્ડ હોવા જોઈએ અને 3 કાર્બન કાર્બન દ્વિબંધ. જેવી આ વાતની ખબર પડી એટલે એક વૈજ્ઞાનિક હતો. કોણ? તો એ હતો કેક્યુલે. સૌથી પહેલા તો ઓગસ્ટ કેક્યુલે નામના વૈજ્ઞાનિકે પહેલી પ્રક્રિયાના પરિણામ પરથી પ્રથમ પ્રક્રિયાના તારણ પરથી તેણે બેન્ઝીનનું બંધારણ આપ્યું. આ કહેવાય ઉતાવળિયું. કેમ? બોઘાએ વધારે ધ્યાન ના આપ્યું. પહેલા તો પહેલી પ્રક્રિયા કરી, ખબર પડી તો એને બેન્ઝીનનું બંધારણ આપી દીધું કે ભાઈ 3 કાર્બન કાર્બન સિંગલ બોન્ડ, 3 કાર્બન કાર્બન દ્વિબંધ, એટલે બેન્ઝીનનું બંધારણ કંઈક આવું હશે. બોઘેસન. હું કામ હમણાં તમને સમજી જશે. જ્યાં દરેક કાર્બન પર એક એક હાઇડ્રોજન જોડાયેલો હશે આવી રીતે. એટલે એને સૌથી પહેલું બંધારણ આવું આપી દીધું. પછી થઈ બીજી પ્રક્રિયાઓ, કારણ કે હજી બધી સ્પષ્ટતા નથી થઈ, ખાલી એટલી જ ખબર પડી હતી. તો પછી કરવામાં આવી વિસ્થાપન પ્રક્રિયાઓ. એટલે સેકન્ડ નંબર પર જે વિસ્થાપન પ્રક્રિયાઓ, સૌથી પહેલા બેન્ઝીન લીધું, એની બ્રોમિન સાથે પ્રક્રિયા કરી FeBr3 ની હાજરીમાં. અત્યારે હાલ ફિલહાલ ગોખવી પડશે, બરાબર? તો એમાંથી બન્યું બ્રોમોબેન્ઝીન. બ્રોમોબેન્ઝીન એટલે બેન્ઝીન વલય પર એક બ્રોમિન જોડાયેલો હોય, બ્રોમોબેન્ઝીન.
અને એમાંથી છૂટું પડી જાય HBr. તો પહેલી પ્રક્રિયા થઈને એના પરથી તારણ એવું થયું કે આને છે ને કોઈ સમઘટક હતા નહીં. તમે વિચારો બ્રોમોબેન્ઝીન જે મળ્યું ને એને સમઘટકો હતા નહીં, સમઘટકો મળતા નથી. એક જ નિપજ બની, ટૂંકમાં આ પ્રક્રિયા કરી તો નિપજ કેટલી બની? એક જ. તો અહીંયા પરથી એવું તારણ મળ્યું કે બ્રોમોબેન્ઝીનને સમઘટકો મળતા નથી. તો કહી શકાય કે બેન્ઝીનના 6 કાર્બન ને 6 હાઇડ્રોજન ની ક્રિયાશીલતા, 6 કાર્બન અને હાઇડ્રોજનની ક્રિયાશીલતા કેવી હશે? એક સમાન. એટલે એની અંદર જે 6 કાર્બન ને 6 હાઇડ્રોજન હોય ને એક સરખી ક્રિયાશીલતા ધરાવતા હોય. એટલે તમે હાઇડ્રોજન ગમે તે કાર્બન પરથી ઉડાડ દો અને બ્રોમિન મૂકો, તમને સંયોજન હંમેશા એક જ મળે, બ્રોમોબેન્ઝીન. આવું લખી છે. પણ હજી થોડું પ્રોબ્લેમ હતો. કેમ? કારણ કે પછી પાછું બ્રોમોબેન્ઝીન લીધું. આવડી આજે નિપજ બની હતી ને, એટલે હવે પ્રક્રિયા કોની કરી? બ્રોમોબેન્ઝીન ની. ઉભા રહો, વેઇટ. હા, હવે પ્રક્રિયા કરી આ બ્રોમોબેન્ઝીન ની. બ્રોમોબેન્ઝીન ની પ્રક્રિયા કરી ફરીથી બ્રોમિન સાથે FeBr3 ઉદ્દીપકની હાજરીમાં ગરમ કરી નાખ્યું. તો એમાંથી ડાયબ્રોમોબેન્ઝીનના 2 સમઘટકો મળે. બોલ લફડું. ડાયબ્રોમોબેન્ઝીનના આવા 2 સમઘટકો મળે. જો તમે લોકો એડવાન્સમાં નામ કરી નાખ્યા હોય ને તો તમને આના નામ આવડી જાય બેયના. જો IUPAC નામ કેવા હોય તો 1,2 ડાયબ્રોમોબેન્ઝીન, 1,4 ડાયબ્રોમોબેન્ઝીન અથવા ઓર્થો ડાયબ્રોમોબેન્ઝીન ને પેરા ડાયબ્રોમોબેન્ઝીન. આવા 2 નિપજો, એટલે ટૂંકમાં 2 સમઘટકો મળે. 2 સમઘટકો મળે છે. તો એનો અર્થ શું થયો? પહેલી વખત જ્યારે એક હાઇડ્રોજનનું વિસ્થાપન થઈને બ્રોમિન જોડાતો હતો ને, અહીંયા ઉપર લખું છું, એક હાઇડ્રોજનનું વિસ્થાપન થઈને, ત્યારે તમને સમઘટક મળતા નહોતા. પણ પછી કેવું થયું કે એક હાઇડ્રોજનનું વિસ્થાપન થઈ ગયું, તો બીજા હાઇડ્રોજનનું જ્યારે વિસ્થાપન થવાનું હતું, બ્રોમિન જોડાવાનો હતો, તો એમાં મને કેટલા સમઘટક મળ્યા? 2. તો આના પરથી એવું તારણ મળે કે દ્વિવિસ્થાપિત બેન્ઝીનમાં, એટલે જ્યારે 2 વાર વિસ્થાપન થાય તો એવા બેન્ઝીનમાં સમઘટકો મળે છે. એટલે કે એક વિસ્થાપિત બેન્ઝીનમાં તમે એકવાર એક હાઇડ્રોજન કાઢી નાખો તો હવે કેટલા હાઇડ્રોજન વધ્યા હોય? ટોટલ 6 હાઇડ્રોજન હતા. 6 હાઇડ્રોજન હતા ને, એમાંથી તમે એક કાઢી નાખ્યો તો હવે કેટલા વધ્યા? 5. તો 5 જ હાઇડ્રોજન વધ્યા હોય ને 5 કાર્બન વધ્યા હોય. એ 5 કાર્બન અને હાઇડ્રોજનની ક્રિયાશીલતા જુદી જુદી હોય. જેવું આ બીજું તારણ મળ્યું એટલે કેલ્ક્યુલેટ કે I am extremely very sorry, I am extremely very sorry એમ કરીને ભાઈએ બેન્ઝીનના અન્ય બંધારણ આપ્યા. તો ત્યારબાદ કેલ્ક્યુલે બીજી પ્રક્રિયાના તારણ પરથી, એટલે વિસ્થાપન પ્રક્રિયાઓ સમજી જાવ ને તમે. વિસ્થાપન પ્રક્રિયાઓના તારણ મુજબ એને બેન્ઝીનના 2 બંધારણ રજૂ કર્યા. કયા 2 બંધારણ? તો એને એવું કીધું કે બેન્ઝીનમાં છે ને પેલા 3 પાયબંધ એવું નહીં હોય કે એક જ જગ્યાએ હશે. એક જ મિનિટ. હા, થોડું વચ્ચે વચ્ચે સ્ક્રીન જતી, બહુ ટેન્શન નહીં લેવાનું, એવું તો થાય. હવે ટેકનોલોજી. હા, એને પહેલું બંધારણ આવું આપ્યું હતું કે બેન્ઝીનની અંદર એક છોડીને એક જગ્યાએ દ્વિબંધ હતા, આવી રીતે, જેને બંધારણ એ કહી દીધું. અને બીજું બંધારણ એને એવું આપ્યું કે જેમાં પાયબંધ ત્વરિત રૂપાંતરિત થયેલા હોય, એટલે એના સ્થાન બદલાયેલા હોય. જો અમે સ્થાન બદલી નાખે એટલે આ બંધારણ બી. બાકી એ તો સમજી ગયા ને, બધી જગ્યાએ એક એક હાઇડ્રોજન તો હોય જ. તો આને કહેવાય ઓગસ્ટ કેલ્ક્યુલે આપેલા બેન્ઝીનના બંધારણ, જેણે 2 બંધારણ રજૂ કર્યા હતા ભાઈએ. પહેલા દોઢડે છે ફટાફટ એક બંધારણ આલી દીધું, પણ પછી આ બીજી પ્રક્રિયા આવતી એટલે ખબર પડી કે આ કંઈક લોચું વાગી ગયું છે. કારણ કે 6 કાર્બન અને 6 હાઇડ્રોજનની ક્રિયાશીલતા એક સરખી રહેતી નથી. એક હાઇડ્રોજન અહીંથી કાઢી નાખું તો પછી વધ્યા 5. તો એ જે 5 હોય એની ક્રિયાશીલતા સરખી નથી, તો એનો અર્થ એની અંદર 2 બંધારણ હોવા જોઈએ. હમણાં બધું સમજાય છે. ડોન્ટ બી કમ્પ્લીફાઈડ. એ જ સમયમાં હતો લુઈસ. તો લુઈસ ભાઈને બી એમ થયું લાવો આપણે બી હળી કરીએ.
અને હળી કરવામાં વૈજ્ઞાનિકો પહેલા નંબરે હોય, કારણ કે મેં તમને કીધું વૈજ્ઞાનિક તમારા જેવા હોય. તો લુઈસ ભાઈએ પણ બેન્ઝીનના બે બંધારણ રજૂ કર્યા. હવે લુઈસ બંધારણ એટલે ઇલેક્ટ્રોનની ભાગીદારી યાર. એટલે હું અહીંયા લખું છું બેન્ઝીનના લુઈસ બંધારણ. બેન્ઝીનના લુઈસ બંધારણો કઈ નહીં, ઓગસ્ટ કેક્યુલે રજૂ કરેલા બંને બંધારણને લુઈસ ફોર્મમાં ફેરવવા હોય તો કેવું હતું? ધારો કે આ પહેલો કાર્બન, આ બીજો કાર્બન, આ બંને પોતપોતાના એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી. આ કાર્બન હતો એની ઉપર હજી થોડું ઝૂમ કરીએ આપણે. તમને લોકોને શું મજા આવે? મને બી મજા આવે. પહેલા તો આપણે 6 કાર્બન, 1 2 3 4 5 અને 6. દરેક કાર્બન પાસે 4 ઇલેક્ટ્રોન હોય. સમજો આ કાર્બને પોતાનો એક અહીંયા મૂક્યો, એક ઇલેક્ટ્રોન આ બાજુ એને 2 મૂક્યા અને એક એને પોતાની પાસે રાખ્યો, જેમાંથી એકની ભાગીદારી એને કરી હાઇડ્રોજન સાથે. આ બાજુનો કાર્બન જે હતો, આ બાજુના, એને 2 ઇલેક્ટ્રોન અહીંયા મૂક્યા, એક ઇલેક્ટ્રોન નીચે મૂક્યો અને એક એની પોતાની પાસે રાખ્યો, જેમાંથી એને બી એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી હાઇડ્રોજન સાથે. કઈ નહીં, ડબલ બોન્ડ આવતા હોય તો અહીંયા એકની ભાગીદારી, અહીંયા 2, એક પોતાની પાસે રાખ્યો, પોતાની પાસે રાખ્યો, એમાં મૂક્યો હાઇડ્રોજન. પેલી બાજુ વાળા આ બાજુ 2 ની ભાગીદારી, આ બાજુ 1 ની, એક પોતાની પાસે, અને 1 2 2 1 1 બે ઈઝી છે, એટલે ખબર પડી જાય એવું છે. જો જ્યાં સિંગલ બોન્ડ આવતા હતા ને ત્યાં મેં એક ની ભાગીદારી કરી, જ્યાં ડબલ બોન્ડ આવતા હતા ને ત્યાં 2 2 ની ભાગીદારી કરી. તમે દરેક કાર્બન ની જોશો ને તો અષ્ટક રચના પૂરી થઈ જશે. જો 2 4 2 થઈ ગયા ને અષ્ટક રચના પૂરી. એટલે અષ્ટક રચના દરેક કાર્બન ની પૂરી થઈ જાય છે. જ્યાં 2 બોન્ડ આવતા હોય ત્યાં 2 ની ભાગીદારી મૂકવાની, અને જ્યાં સિંગલ બોન્ડ આવતા હોય ત્યાં 1 ની ભાગીદારી. તો આનું બીજું બંધારણ દોરવું હોય લુઈસ બંધારણ, તો બોલો શું દોરાય? ફરીથી સેમ 1 2 3 4 5 અને 6. જોઈ લો ખાલી આ બાજુ. અહીંયા આ બાજુ સિંગલ બોન્ડ હતો, ત્યાં તમારે ડબલ બોન્ડ બનાવવાનો, એટલે 2 2 ની ભાગીદારી. પછી અહીંયા 1 1 2 1 1 1 1 બધાએ પોતપોતાની પાસે એક તો હતા જ, અને એકની ભાગીદારી બધાએ કોની હારે કરી હતી? હાઇડ્રોજનની હારે. એટલે હાઇડ્રોજન સાથેની ભાગીદારી. ક્લિયર? તો આ લુઈસ બંધારણ. અહીંયા જ્યાં સિંગલ હતા તે અહીંયા જો ડબલ બોન્ડ થઈ ગયા, તો આને કહેવાય લુઈસ બંધારણ. એટલે બેન્ઝીનના લુઈસ બંધારણ મેં દોર્યું. હજી બેન્ઝીનના બંધારણ વિશે શંકા ઉત્પન્ન થતી હતી ત્યાં આયા સંસ્પંદન. થોડા સમયમાં સંસ્પંદન બંધારણ. આમ તો આ ચોથો મુદ્દો થયો આપણો. ત્રીજો મુદ્દો લુઈસ બંધારણો હતા. સંસ્પંદન રચનાઓ તમને બધાને ખબર છે. સંસ્પંદન એટલે શું? તો પાઇ બંધના ઇલેક્ટ્રોન હોય એ સતત સ્થાનાંતરિત થવા, એને કહેવાય સંસ્પંદન. અને જ્યારે સંસ્પંદનની ખબર પડી તો સંસ્પંદનના આધારે બેન્ઝીનના બંધારણમાં શું ખબર પડી? તો સંસ્પંદન રચનાઓનો ધ્યાનથી અભ્યાસ કરતા ખબર પડી કે બેન્ઝીનમાં 6 કાર્બન પરમાણુ હોય ને 6 માં sp2 સંકરણ થયું હોય. એટલે એની અંદર કાર્બન કાર્બન સિંગલ, કાર્બન હાઇડ્રોજન સિંગલ, બધા સિગ્મા બંધ એક જ સમતલમાં હોય. એટલે આવું હું અહીંયા દોરું છું બંધારણ. જો ધ્યાન રાખજો એટલે ખબર પડશે. સંસ્પંદન બંધારણમાં એવી ખબર પડી કે ભાઈ દરેક કાર્બન કાર્બન સિંગલ બોન્ડ અને કાર્બન કાર્બન sp2 સંકૃત કક્ષાઓ, બધામાં sp2 સંકરણ. એટલે વિચારો દરેક કાર્બનની અંદર આવી રીતે 3 કક્ષક હોય. તમે એક કાર્બનને ધ્યાનમાં લો, એક કક્ષક, બીજી અને ત્રીજી. એવી રીતે આને ધ્યાનમાં લો તો 1 2 અને 3. આને ધ્યાનમાં લો તો 1 2 અને 3. 120 અંશના ખૂણે ગોઠવાય. પહેલા આપણે ભણી ગયા છીએ આવું. તો દરેક કાર્બન પરના હાઇડ્રોજન અને કાર્બન કાર્બન વચ્ચેના સિંગલ બોન્ડ બધા જ ક્યાં હોય? એક જ સમતલમાં. પણ બરાબર હવે હું પેલા કહું ને સાંભળો. જો આ કાર્બન, દરેક કાર્બનમાં sp2 સંકરણ. દરેક કાર્બનમાં sp2 સંકરણ થયું હોય તો જેટલા બી સિંગલ બોન્ડ સિગ્મા બંધ હશે એ બધા એક જ સમતલમાં હશે. સિગ્મા બંધ બધા એક જ સમતલમાં હોય, કારણ કે સંકરણ કયું થયું છે? sp2. અહીંયા હાઇડ્રોજન મૂકી દો, કારણ કે આ બધામાં હાઇડ્રોજન જોડાયેલો હોય. એ આને સહેજ ક્રોસ કરું છું. હવે સમજો હું કહું નહીં.
પણ તેમ છતાં દરેક કાર્બન પરમાણુ પાસે બંધમાં ભાગ ન લેતી એક પીઝેડ કક્ષક પડી હશે કે નહીં, જે સમતલને લંબ ગોઠવાયેલી હોય. એટલે બધાની જો પીઝેડ કક્ષોમાં પોપટી રંગથી દોરી સમતલને લંબ દેખાય. હવે થશે કેવું કે 1/1 કાર્બન, એટલે ધારો કે આ 2 કાર્બન આજે મેં આસમાની રંગ કર્યો ને, એ બંને કાર્બન પોતાના પીઝેડ કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે તો તમને ખબર ત્યાં પાયબંધ રચાય. એવી રીતે આ બાજુ વાળા બંને ભાગીદારી કરી નાખે જો, અને આ બાજુ વાળા બંને ભાગીદારી કરી નાખે. આપણે આની ભાગીદારી થઈ જશે. એ અહીંયા ફરતી દોડ દો. બોલો પડી ખબર? તો એનો અર્થ અહીંયા છે ને બે એક જ સમતલની અંદર 6 કાર્બન પરમાણુ હોય ને એ આવી રીતે ગોઠવાયેલા હોય. અને પાયબંધ જે હોય એ જ્યારે અહીંયા બન્યો તો મેં કીધું તો એમ અહીંયા બન્યો, એક અહીંયા બન્યો અને એક અહીંયા બન્યો. તો એ પાયબંધ જે હોય ને એ સતત એના ઉપર ગોળ 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 ફરતા હોય. ગોળ ગોળ ઇલેક્ટ્રોન ફરતા હોય એટલે બીજું બંધારણ ધારો કે અમારે દોરવું હોય આનું નાનું, તો બોલો બીજું બંધારણ કેવી રીતે દોરી શકાય? પછી હમણાં આપણે મુદ્દામાં જઈએ છીએ, પેલા બંધારણ જોઈ લઈએ. તો ફરીથી 6 કાર્બન 1 2 3 4 5 અને 6. દરેક પાસે એક પીઝેડ કક્ષક હતી, હમણાં જેમ કીધું હતું એમ કે જે બંધમાં ભાગ લેતી નહોતી. પહેલા પાયબંધ આપણે અહીંયા બનાવ્યો હતો, હવે પાયબંધ આ બંને વચ્ચે રચાય, આ બંને વચ્ચે અને આ બંને વચ્ચે. ક્લિયર? બધા ઉપર એક એક હાઇડ્રોજન તો હતા જ, જો એ બધા ઉપર હાઇડ્રોજન મેં દોરી જ દીધા છે. ક્લિયર? તો મારો કહેવાનો અર્થ એવો છે કે તમે આ બે બંધારણને જરા એકબીજાની સાપેક્ષે જુઓ, આને બંધારણ 1 કહી દો, આને બંધારણ 2 કહી દો, તો થાય કેવું કે કાર્બન 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 હાઇડ્રોજન સિગ્મા બંધ બધા એક જ સમતલમાં હોય, દેખાય જ છે. જેમાં કાર્બન 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 અને કાર્બન કાર્બન હાઇડ્રોજન વચ્ચેના બંધકોણ 120 હોય. મેં પહેલા જ બોલ્યો sp2 સંકરણ એક જ સમતલમાં, તો બંધકોણ આવશે 120. કયા બંધકોણની વાત ચાલે છે? તો જો અહીંયા પર્પલ કલર થી દોરો, કાર્બન 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 કાર્બન, તો આ બંધકોણ 120 નો હોય. પછી કાર્બન કાર્બન અને હાઇડ્રોજન જુઓ તો એ બંધકોણ પણ કેટલો હોય? 120 નો. કેમ? કારણ કે બધા એક જ સમતલમાં છે. જ્યારે આ પાય બંધ જે ઉપર દોરેલો છે ને આખું પાય વાદળ કહેવાય, પાય ઇલેક્ટ્રોન જે આવી રીતે ફરતું હોય. એટલે તમને છે ને આ ખરેખર તમે ચોપડી છે ને સીધ ચોપડી તમને દેખાશે આવી રીતે ગરગડી જેવી રચના દોરીને આપેલી તમને. વેઇટ, એક જ મિનિટ. હા, આવી એક ગરગડી જેવી રચના દોરીને આપેલી, જેમાં વચ્ચેનું સમતલ છે ને ત્યાં બધા સિગ્મા બંને હોય અને ઉપર પાયબંધના ઇલેક્ટ્રોન ઉપર અને નીચેની તરફ ગોળ ગોળ ફરતા હોય. તમે ચોપડીમાં જોજો ભાઈ, આમાં 3D શક્ય નહીં એટલે. હાલ હવે અત્યારે મુદ્દામાં વાત કરીએ. પછી કીધું છે sp2 સંકળમાં ભાગ ન લેતી પીઝેડ કક્ષક સમતલને લંબ સ્વરૂપે હોય અને પીઝેડના ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈને પાયબંધ રચાય. તો કેક્યુલેના બંધારણ મુજબ જો સંસ્પંદન બંધારણ દોરવા હોય તો આપણે પહેલા જ દોરી કાઢ્યા ભાઈ, આ લોકો કે પહેલા જ. સમજી ગયા? ત્યારબાદ થયા ક્ષ કિરણ વિવર્તનના પ્રયોગ. એટલે આ આપણી આવી 5મી પ્રક્રિયા. ક્ષ કિરણ વિવર્તનના પ્રયોગ હોય છે ને આખું પરિવર્તન લાવી દીધું બે. ખરેખર ઓલું નહીં, પેલું નહીં કેતા આપણે બે જજ્બાત બદલતી હે, સૌગાત બદલતી હે, હા એના જેવું થયું ક્ષ કિરણ વિવર્તનના લીધે. કેમ? ક્ષ કિરણ વિવર્તનના લીધે હવે જનરલી અત્યાર સુધી બંધારણો એવા ચાલતા હતા કે ભાઈ કાર્બન કાર્બન વચ્ચે સિંગલ બોન્ડ બી આવે અને ડબલ બોન્ડ બી આવે. જો કેક્યુલે ભાઈ ક્યાં કેકુલે એ કેકુલે આયરો. હા, કેક્યુલેના બંધારણમાં જોશો તો તમને એવું દેખાતું હતું કે કાર્બન કાર્બન સિંગલ બોન્ડ આવે અને કાર્બન કાર્બન દ્વિ બંધ આવે. સિંગલ બોન્ડ જ્યાં આવતો હોય ત્યાં બંધ લંબાઈ 154 પિકોમીટર હોવી જોઈએ અને દ્વિબંધ આવે ત્યાં બંધ લંબાઈ હોવી જોઈએ 134 પિકોમીટર. તો એનો અર્થ જો કેક્યુલેના બંધારણ સાચા હોય તો આ ડબલ બોન્ડ આવે તો આ બંધ લંબાઈ કેટલી હોવી જોઈએ? 134. આ બંધ લંબાઈ કેટલી હોવી જોઈએ? 154.
આ બંધ લંબાઈ કેટલી હોવી જોઈએ? 134. એમાં આ કેટલી હોવી જોઈએ? 154. ખબર પડી ને શું કહેવા માંગુ? ટૂંકમાં દરેક કાર્બન 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 વચ્ચેની બંધ લંબાઈ જુદી જુદી હોય છે, પણ જથ્થાત બદલ દીએ તો ઘાત બદલ દીએ. પેલા સકિરણ વિવર્તન પરથી ખબર પડી કે બેન્ઝીનના દરેક કાર્બન કાર્બનની બંધ લંબાઈ ફિક્સ હતી 139 મીટર પિકોમીટર. હાય હાય, આવું કેવું થયું? તો આ બંધ લંબાઈ કાર્બન કાર્બન સિંગલ બોન્ડની બંધ લંબાઈ અને ડબલ બોન્ડની બંધ લંબાઈ જે 154 અને 134 છે એ બંનેના વચગાળાની હતી. એટલે અહીંથી સંપૂર્ણપણે શંકા ગઈ કે કુલેભાઈ ઇઝ અ ગપુડિયું. યસ, તો બેન્ઝીનના બે બંધારણ જેમાં દ્વિબંધ ત્વરિત રીતે શું થતા હશે? ફેરવાય છે. આથી બેન્ઝીનનું વાસ્તવિક બંધારણ એ અને બી નથી. એટલે જો હું બંધારણ એ દોરું તો બંધારણ આપણે આવું દોરતા હતા. જનરલી બેન્ઝીનને દર્શાવવા બંધારણ એ દોરવું હોય તો આવી રીતે. ધારો કે બી દોરવું હોય તો કઈ નહીં, પાયબંધ ફેરવીને દોરો તો પાયબંધ ફેરવીને એટલે આવી રીતે આવશે. તો આ બી સાચું નહીં, આ બી સાચું નહીં. આ બંનેની વચગાળાનું બંધારણ હોવું જોઈએ જે ચોક્કસ પ્રકારમાં ઉર્જા સંકળાયેલી, એટલે એની સાથે ચોક્કસ ઉર્જા સમાયેલી હશે એની અંદર, કે જેથી એ આ બંને બંધારણ કરતા વધુ સ્થાયી હશે. અને વધુ સ્થાયી બંધારણ એટલે કંઈક આવું કે આ પાયબંધ સતત ફરતા હશે, જેને આપણે કહી શકીએ બેન્ઝીનનું સંસ્પંદન બંધારણ. જેમાં પાયબંધ સતત ફરતા હોય તો ફરતા પાયબંધને દર્શાવવા આપણે ત્રુટક વર્તુળ દોરી શકીએ આની અંદર. ખરેખર આ સાચું બંધારણ થાય બેન્ઝીનનું. અધરવાઇઝ બેન્ઝીનની અંદર આપણે ત્રુટક ચકેડું ના કરવું હોય તો આખે આખું ગોળ રાઉન્ડ કરવાનું. તો આ છે બેન્ઝીનનું બંધારણ સાચું. સમજ્યા? પણ હવે હું તમને કહી દઉં કે આપણા નવા એનસીઈઆરટી કોર્સમાં ક્યાંય તમને બેન્ઝીનનું ચકેડું કે આવું ત્રુટક વર્તુળ કરીને આપણે બેમાંથી ગમે તે એક પ્રકારે બેન્ઝીન લખવાનું. આવું એટલા માટે કર્યું છે કારણ કે આ બેન્ઝીનમાં ચકેડું કરતા હતા ને પ્રોબ્લેમ એવું આવતો હતો કે અમુક લોકોને એટલી ઉતાવળ ફાટી જતી હોય ને પરીક્ષામાં બેન્ઝીન આમ દોરશે ને ચકેડું કરશે અંદર. દેખાયું ચકેડું? દેખાયું કે ના દેખાય? આ રૂલા ઘણા ચકેડું કરશે આમ. એટલે કે આ કઈ તમારા મામાનું ઘર છે? હા ભાઈ, ચકેડું કરવું હોય તો છેક સુધી કરવું પડે. એટલે એક્ઝેક્ટલી આવી રીતે કરવું પડે. ચલો હજી થોડુંક નાનું કરો તો ચાલે, આ સાચું કહેવાય. પણ તમે લોકોએ એટલું બધું રફ કરી નાખ્યું હતું કે એ લોકોએ ફેરવી નાખ્યું હતું. ઘણા આવું ચકેડું કરતા હતા બેન્ઝીનમાં. ઘણા તો બેન્ઝીનને જાડા થઈ ગયા હોય. સટકોણ બેન્ઝીન હું આમ દોરશે અને આમ એટલે શું છે આ બધું? આ બધું ના થાય એટલા માટે એનસીઈઆરટી વાળાએ થોડી બુદ્ધિ વાપરી. જ્યાં જ્યાં બેન્ઝીન આવે ત્યાં તમે બેન્ઝીનમાં પાયબંધ વાળું ગમે તે બંધારણ દોરો ચાલે. આ દોરશો તો બી ચાલશે અથવા તો આ દોરશો તો બી દોડશે. ક્લિયર? બેમાંથી ગમે તે દોરશો ચાલશે. સમજ્યા? પણ ખરેખર બેન્ઝીનનું બંધારણ મેં જે ઉપર દોર્યું ને સાચું બંધારણ. આજે સંસ્પંદન બંધારણ દોર્યું ને, વેઇટ હો એક જ મિનિટ, બેડ પરથી નીચે ઉતરી ગયો તો ભણાવતા ભણાવતા. હા, એટલે આ બેન્ઝીનનું સાચું સંસ્પંદન બંધારણ થયું. બોલો, ખબર પડી તમને લોકોને? ધીસ ઇઝ ધ રાઈટ વે ઓફ બેન્ઝીન નિર્દેશન. ક્લિયર? તો આપણે આ બેન્ઝીનનું બંધારણ વિશેની વાર્તા કરી તો થોડીક એવી સામાન્ય નોંધ ભણી લઈએ, અને છે એરોમેટિકતા. ધીસ ઇઝ ધ વેરી મોસ્ટ ટાઈમ્પી ટોપિક. પણ છે પપ્પુજી, શરૂઆતમાં તો બેન્ઝીન છે ને, બેન્ઝીન એને એરોમેટિક સંયોજનનું જનક ગણવામાં આવતું હતું. હાઉ यानी सब एरोमेटिक संयोजन जो भी होते हैं वो इसमें से होते हैं, ऐसा मानने आता था भाई. It's called benzene is equal to mother of all aromatic संयोजन. But जनक એટલે પપ્પા. જાનકી લખી હોત તો મમ્મી કે, પણ અહીંયા જનક એટલે આ લોકોને ખરેખર લિંગમાં ખબર પડતી નહીં યાર. બેન્ઝીન યાર લેડીઝ નામ છે. ચલો છોડો, જવા દો. હાલમાં બધી વલય પ્રણાલીઓ માટે એરોમેટિક શબ્દ વાપરી શકે છે. પહેલા બેન્ઝીન માટે જ એરોમેટિક વપરાતું હતું. હાલમાં બધી પ્રણાલી વલય પ્રણાલી, વલય એટલે ચકેડું. તો આવા એરોમેટિક સંયોજનો કહેવાના કોને? તો એના માટે એક ભાઈ હતા, યુકેલ ભાઈ. એમણે નિયમ આપ્યા હતા. શું નિયમ આપ્યો તો યુકેલે?
તો એક તો છે ને તમે એરોમેટિક એને કહી શકો કે જેનું બંધારણ સમતલીય હોય. બીજું, વલયમાં રહેલા પાયબંધના ઇલેક્ટ્રોન સંપૂર્ણ વિસ્થાનીકૃત હોય. વિસ્થાનીકૃત એટલે પાયબંધ જે હોય ને એ સતત પરિભ્રમણ પામતા હોવા જોઈએ. પાયબંધ જેમ બેન્ઝીનમાં પામે ને યાર, હમણાં આપણે બેન્ઝીનમાં જોયા કે નહીં, એવી રીતે પાયબંધના ઇલેક્ટ્રોન વિસ્થાનીકૃત થવા જોઈએ. અને વલયમાં પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા યાદ રાખજો, પાઈ ઇલેક્ટ્રોન ગોતવાની સંખ્યા 4n+2. સાહેબ આ n શું છે? તો n એટલે વલયની સંખ્યા. એક મિનિટ આવે છે. n એટલે વલયની સંખ્યા. ઓકે, જેમ કે જો આ બેન્ઝીન દેખાય તમને, તો આમાં વલય રચના એટલે એક જ ચકેડું છે તો વલય રચના 1 કહેવાય, એટલે n બરાબર 1. હમણાં જ આપણે જોયું બેન્ઝીનનું બંધારણ સમતલ્ય હોય, કેમ કે sp2 સંકર્ણ થયેલા કાર્બન હોય. એટલે તમારે એ જ જોવાનું, sp2 બધા જ કાર્બનમાં sp2 સંકરણ થવું જોઈએ. વલય રચના 1, તો આમાં પાઈ ઇલેક્ટ્રોન કેટલા હોવા જોઈએ વિચારો. તો પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા 4n+2, 4 એકા 4 ને 2 એટલે ટોટલ 6 ઇલેક્ટ્રોન થવા જોઈએ. પાઈ ઇલેક્ટ્રોન 6 હોય વિચારો, એક પાઈ બંધ એટલે 2 હોય. 2 2 4 ને 2 6 થઈ જાય. સમજ્યા? એવી રીતે અહીંયા સાયક્લોપેન્ટાડાઇનાઇલ એનાઇન, તમને નામ યાદ રાખ, ગોખવાના સપ્રેમ. આમાંય વલય રચના 1, પાઈ ઇલેક્ટ્રોન 2 2, અને આ પણ પાઈ ઇલેક્ટ્રોન જ કહેવાય, એટલે 2 2 4. કેમ પાઈ ઇલેક્ટ્રોન કહેવાય? તો ઋણ વીજભારિત ઇલેક્ટ્રોન હોય ને અંદર ફરવા જાય એટલે આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા જાય, ત્યારે આવડું આ બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા આવે, પાછું અહીંયા જાય તો આ ફરીને અહીંયા આવે, આ પાછું અહીંયા જાય, વેઇટ, હા બરોબર છે, આ પાછું અહીંયા જાય, બરોબર, હા પહોંચ્યા હતા આપણે. એક મિનિટ ફરતી વન મોર ટાઈમ. પાઈ બંધના ઇલેક્ટ્રોન યુગ્મ હોય, એકવાર અહીંયા જશે એટલે આવડા ઇલેક્ટ્રોન યુગ્મ હોય ને અહીંયા જતું રહે, પછી આ ઇલેક્ટ્રોન યુગ્મ જેવો અહીંયા વચ્ચે પાયબંધ બનાવશે એટલે આ ઇલેક્ટ્રોન યુગ્મ આખું આ કાર્બન પર આવી જાય, આ કાર્બન વાળું ઇલેક્ટ્રોન યુગ્મ પાછું અહીંયા જશે. ક્લિયર? અને એવી રીતે સતત ફરતું રહે. હા, એટલે પહેલા બી મેં એ જ કીધું હતું તમને. તો ભાઈ જો કે તમારે આવું બધું નથી જોવાનું, આ તો હું તમને તમારી જાણકારી માટે કહી દઉં. તમારે તો ખાલી વલય રચના જોવાની, ઇલેક્ટ્રોન ગણવાના, બસ ધેટ્સ ઇટ, વાર્તા ફિનિશ. તો આ બે અને 2 6 થઈ જાય. તો આમાં બી પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા 6, વલય રચના n બરાબર 1. આ જુઓ તો સાયક્લોહેપ્ટાઇનાઇલ કેટાયન બરાબર, આની અંદર વલય 1 છે એટલે n બરાબર 1. તો પાઈ ઇલેક્ટ્રોન કેટલા થવા જોઈએ? તો હમણાં જ ખબર પડી આપણને, 6 થવા જોઈએ. તો દેખાય છે જો 2 2 4 ને 2 6. ભલે અહીંયા ધન વીજભાર હોય પણ તેમ છતાં આ કેવું થાય? એરોમેટિક. એવી રીતે પછી નેપ્થેલિન, એન્થ્રેસિન અને ફિનાન્થ્રીન. હું ખાલી એન્થ્રેસિન ગણતા શીખવાડું, બાકી બે તમારે જાતે ગણવા. તમામ વલય રચના, વલય જો ચકેડા કેટલા દેખાય? 3. તો પાઈ ઇલેક્ટ્રોન કેટલા થવા જોઈએ? તો 4n+2, 4 તરી 12, 12 ને 2 14, 14 ઇલેક્ટ્રોન થવા જોઈએ. ચલો ગણી નાખીએ. એક પાયબંધ હોય ને એમાં 2 પાઈ ઇલેક્ટ્રોન હોય, એક પાયબંધમાં 2 પાઈ ઇલેક્ટ્રોન હોય, તો 7 પાયબંધ હોવા જોઈએ. 1 2 3 4 5 6 અને 7. 7 પાયબંધ એટલે 7 દુ ને 14 ઇલેક્ટ્રોન, પાઈ ઇલેક્ટ્રોન થઈ જાય. ક્લિયર? તો આ યુકેલ નો નિયમ છે. આ અતિ મોસ્ટ આઈએમપી ફોર નીટ JEE. બહુ એમસીક્યુ આના નીટ JEE માં પૂછાય છે, પણ હાલ ફિલહાલ તમે આટલું કરજો. બાકી જ્યારે નીટ JEE ડિટેલમાં ચલાવીશ ત્યારે હું શીખવાડીશ વધારે ડિટેલમાં. અત્યારે હાલ આપણે આની જરૂર છે. બોલો, તો અહીંયા સુધી ખબર પડી છે બધાને? ફાઇનલ. તો હવે આપણે જવાનું છે બેન્ઝીનની બનાવટ. બેન્ઝીનની બનાવટ એન્ડ એના રાસાયણિક ગુણધર્મો, જેમાં બધામાં પ્રક્રિયાઓ જ હોય, જેના વિશે આપણે જોઈશું. ટુ બી કન્ટિન્યુ નેક્સ્ટ ટાઈમ. ઓકે, તો આજે અહીંયા સુધી રાખીએ છીએ.